કેરા સદવિદ્યા પર્વનું આયોજન કેરા કુંદન પર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ દ્વારા સદવિદ્યા પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। આજે અમારા કેરા ગામની અંદર જે ઐતિહાસિક સ્કૂલ કહી શકાય, જે કચ્છની અંદર શરૂમાં આઝાદીથી પણ પહેલાં જે મુખ્ય શિક્ષણ સંસ્થાઓ હતી એમાંની એક અમારી કેરા કુંદનપુર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ, એના અંડરમાં જે ચાલતી હાઈસ્કૂલ છે સેટ જેપી એન્ડ એલએસ હાઈસ્કૂલ કેરા। આ હાઈસ્કૂલની અંદર એક પ્રગતિનું સોપાન અમે સહર કર્યું છે કે અમારા હાઈસ્કૂલની અંદર એક સુંદર મજાનો એક હોલ સાંસ્કૃતિક કાર્યક્રમ જેની અંદર થઈ શકે સ્કૂલનો, એ નવો બનેલો છે। તો એનું અત્યારે ઉદ્ઘાટન કહીએ, સ્નેહમિલન કહીએ, એ માટે અમે સૌ સાથે મળ્યા છીએ। કારણ કે અમે આ સ્કૂલના વિદ્યાર્થીઓ છીએ। અમે જ્યારે અહીંયા ભણતા હતા ત્યારે પણ અમે આ સ્કૂલની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમ આપી અને મોટા થયા અને અમારી પ્રોગ્રેસ થઈ છે। તો આ અમારા માટે બહુ ગર્વની વાત છે અને સૌ દેશ પરદેશથી પધારેલા મહેમાનો, ગ્રામજનો આ સ્કૂલની અંદર જેટલા પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે ભણીને આગળ વધ્યા છે એ સૌ, અથવા વર્તમાનમાં જે લોકો અભ્યાસ કરી રહ્યા છે તે સૌ સાથે મળી અને આ પ્રસંગ ઉજવી રહ્યા છીએ। આ પ્રસંગને અંદર ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો મહંતોની ઉપસ્થિતિ અને મોટા દાતારોની પણ ઉપસ્થિતિ હતી અને સાથે અમારા સ્કૂલના અન્ય વિદ્યાર્થી મિત્રો ડૉક્ટર દિનેશભાઈ પાંચાણી છે, મહેશભાઈ છે, અમારા આજ સ્કૂલના વિદ્યાર્થી હરીશભાઈ ખેતરાણી જેઓ કવિ છે, લેખક છે અને એક સારામાં સારા કાર્યકર્તા પણ છે। સાથે અમારા સૌ ગ્રામજનો અમારી સાથે મળેલા છે। આ સૌનો સહયોગ મળ્યો છે। આ રીતનો અમારો આજનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। સંસ્થાને લગભગ આઝાદીથી પણ પહેલાંની સંસ્થા સ્થાપેલી છે। 158 વર્ષ જેવો અંદાજિત સમય છે થયેલો। આ સંસ્થામાં જે મહાન વિભૂતિઓએ અભ્યાસ કર્યો એમાં પરમ પૂજ્ય સદગુરુ મહંત શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસજી સ્વામીનું ગુરુ મંદિર એના નિર્માણ થયું અને વર્તમાન ભુજ મંદિરના મહંત પરમ પૂજ્ય ધર્મનંદન સ્વામી એ પણ અહીંયા પૂર્વ વિદ્યાર્થી। તો આ બંને સક્ષમ મહાપુરુષોને મધ્યમાં રાખી અને જે કંઈ કામ થયું ને એના લાભાર્થી છે 35 ગામોના મધ્યમ વર્ગીય બાળકો કે જેને સારું શિક્ષણ આપવાનો આ સંસ્થાનો પ્રયાસ છે। તો આ બધું માધ્યમ બનાવીને દાતાઓએ જે દાન આપ્યું છે ને આજે તમે જોયો, તમે હાજરી હતી તમારી, અને જે કામ થયું એ અંતે ભારત દેશના ભવિષ્ય માટે થયું છે અને એમાં જે દાતાઓએ દાન આપ્યું છે એ સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ, સંતોનો આભાર વ્યક્ત કરીએ છીએ અને કેરા કુંદનપર અને 24ના સર્વેનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। આજે બપોર બાદ 3:30 વાગે 24 ગામોના ઠાકોરજીની પધરામણી થવાની છે અને પરમ પૂજ્ય શામબાઈ ભુજ મંદિરના મહિલા સાંખ્યયોગી મહંત એ પણ પધારવાના છે અને 24ના સાંખ્યયોગી બહેનો પધારશે અને ભવ્ય રાસોત્સવ, ધર્મજીવન રાસોત્સવનું આયોજન કરવામાં આવેલું છે। આવતીકાલે અહીંયા જે ITI ચાલે છે, 40 વર્ષ થયા, એનો માણેક મહોત્સવ છે સવારના ભાગમાં। એમાં પૂર્વ છાત્રો, પૂર્વ શિક્ષકો, પૂર્વ કર્મચારીઓ બધા જોડાશે અને સાંજના ભાગમાં આવતીકાલે સાંસ્કૃતિક પ્રોગ્રામ છે। ત્યારબાદ આ ઉત્સવ વિરામ લેશે। સદવિદ્યા પર્વ સાર્થક થયું છે આજે, એવું અમે કાર્યકર્તા તરીકે વિનમ્ર ભાવે એવું અનુભૂતિ કરીએ છીએ અને સર્વે દાતાઓનો, સહયોગીઓનો, બધાનો, તમામનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। આજે કેરા કુંદનપર ગામે શ્રી કેરા કુંદનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ મધ્યે જે આજે 17 તારીખ અને 18 તારીખ ડિસેમ્બર 2024નો જે પ્રોગ્રામ રાખ્યો છે, મુખ્ય કારણ એ હતું કે એક ઓડિટોરિયમ હોલ 2 કરોડના ખર્ચે બનાવેલો છે। સ્કૂલને અડીને જ ખેતીની જમીન આવેલી છે, તે પણ એક સ્કૂલ માટે લીધી, એનું પણ ભૂમિપૂજન હતું 3.25 એકર। અને બીજું કે જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રથમ શૈક્ષણિક કાર્ય ચાલુ કરવાવાળા સ્વામી ધર્મજીવનદાસજી શાસ્ત્રી સ્વામી, અને એમણે જે 1944માં કે આઝાદી પહેલાં જે શૈક્ષણિક કાર્ય ભુજમાં ચાલુ કરેલું, ભુજ સ્વામિનારાયણ હાઈસ્કૂલ ભુજ અને બોર્ડિંગ, તો એ સ્વામી અમારા કેરા સ્કૂલની અંદર વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરી ચૂક્યા છે અને અમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં એમને ગૌરવ હોય કે શૈક્ષણિક કાર્યની એ ટાઈમે આઝાદી પહેલાં જ્યોત ચાલુ કરી
અને એ સ્વામી ભૂતપૂર્વ વિદ્યાર્થી કેરા હાઈસ્કૂલના હોય તો એના એક ગુરુ મંદિરનું અનાવરણ પૂજ્ય અમારા ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદન સ્વામીના હસ્તે કર્યું. અને ધર્મનંદન સ્વામી પણ જે અત્યારે મહંત સ્વામી છે ભુજ મંદિરના, એ પણ આ સ્કૂલના જ એક ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે. તો એક અનેરો અમારા માટે એક પ્રસંગ હતો અને એ પ્રસંગને ઉજાગર કરવા માટે અમે આ 2 દિવસનું આયોજન કર્યું. 2 દિવસના આયોજનમાં 17 તારીખના સવારના સત્રમાં આ પ્રોગ્રામ ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો આવે, પધરામણી કરે અને અનેક લોકાર્પણ ખુલ્લા મૂકે પ્રજા માટે. બપોર પછીનું સત્ર છે અમારા સ્વામિનારાયણ સંપ્રદાયના સાંખયોગી બહેનો છે, એમનો આખો એક પ્રોગ્રામ રહેશે. આવતીકાલે ભૂતપૂર્વ વિદ્યાર્થી જે કોઈ વિદ્યાર્થીઓ આ સ્કૂલમાં ભણી ગયા છે એનું એક ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલનનો એક પ્રોગ્રામ રાખેલો છે. અને આવતીકાલે એટલે કે 18 તારીખે બપોર પછીનું સત્ર જે આ અત્યારે હાલમાં સ્કૂલના બાળકો ભણે છે એનો કલ્ચર પ્રોગ્રામ, સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરેલું છે. એટલે આ રીતે 2 દિવસનું આયોજન કેરા કુંદનપુર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટમાં કર્યું હતું. અને વિદેશથી પણ ઘણા મહેમાનો આવ્યા છે, ગામમાંથી પણ ઘણા મહેમાનો લોકોએ ભાગ લીધો. એટલે આ પ્રોગ્રામ અમારો એક સફળ ગયો અને સારી એક લોકોને સંદેશો ગયો. દાતાઓએ જે મન મૂકીને દાન આપ્યું આ સંસ્થામાં, તો એવું નથી કે માત્ર કેરાના જ દાતાઓએ દાન આપ્યું. નારણપર, બળદિયા, સૂરજપર, આજુબાજુના તમામ ગામના દાતાઓએ દાન આપ્યું. એનું માત્ર ને માત્ર જો કારણ હોય તો જે મેં કીધું કે ગુરુવર્ય મંદિરનું અનાવરણ થયું શાસ્ત્રી ધર્મજીવન દાસજી સ્વામી, એના નામ ઉપર સ્વામિનારાયણ સંપ્રદાય ભુજ મંદિર હેઠળ જે હરિભક્તો છે એ બહુ જ હેત ધરાવે છે સ્વામી પ્રત્યે. અને સ્વામીના નામ ઉપર પણ આજુબાજુના ગામ લોકો અને ભુજ મંદિરના સંતો થકી આજુબાજુના દાતાઓ પણ મન મૂકીને દાન આપ્યું છે. તો દાતાઓનો પણ અમે ખૂબ ખૂબ આભાર માની છીએ. અને હજુ પણ આવતા દિવસોમાં અમે એકમેક કડીમાં જોડાયેલા રહી અને લોકોનો વિશ્વાસ એક સંપાદન કરી અને આગળ વધતા રહી એવી જ હું આપ સર્વેને આ પ્રસંગે શુભેચ્છા આપું છું. હું ડૉક્ટર દિનેશ ગોવિંદ પાંચાણી, શ્રી કેરા કુંદનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ એમનો ઉપપ્રમુખ છું. 158 વર્ષ જૂની કેરાની શિક્ષણ યાત્રા, જેને 60 વર્ષ પહેલાં કેરા કુંદનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટે ખોજા ભાઈઓની જે સદીઓની જે મહેનત હતી એને આગળ વધારી. જેમ જેમ સમય જાય, પરિવર્તનો આવે, એ રીતે શિક્ષણની અંદર પણ ઘણી બધી નવી વ્યવસ્થાઓની જરૂરિયાત છે. વર્તમાન સમયને ધ્યાનમાં રાખી અને કરવી જોઈતી હતી, એને લક્ષ્યમાં રાખી અને અત્યારે આ સંકુલની અંદર અમે લાલજીરુડા પિંડોરિયા ઓડિટોરિયમ છે એમનું નવનિર્માણ કર્યું છે. એમનું આજે ભુજ મંદિરના પૂજ્ય ધર્મનંદન દાસજી સ્વામી છે એમના દ્વારા ઉદ્ઘાટન થયું, લોકાર્પણ થયું. સાથે સાથે આ સંસ્થાની અંદર સંત વિભૂતિ એવા મહાન સદગુરુ શાસ્ત્રી ધર્મજીવનદાસજી સ્વામી જે અહીંના પૂર્વ છાત્ર રહી ચૂક્યા છે અને એમનું શિક્ષણની અંદર અનેક યોગદાન છે. અને એમના જ પ્રયત્નોથી એમ કહી શકાય કે કચ્છના શિક્ષણ ક્ષેત્રની અંદર એક આમૂલ પરિવર્તન આવ્યું. તો અમારા પૂર્વ વિદ્યાર્થી છે એમાંથી પ્રેરણા લઈ અને આવનારી પેઢી પણ આ સંતમાંથી પ્રેરણા લઈને આગળ વધે એ માટે આજે અમે પૂજ્ય સદગુરુ ધર્મજીવન દાસજીની જે પ્રતિમા છે એમને આ સંસ્થાની અંદર સ્થાન આપ્યું છે. એમનું અનાવરણ પણ પૂજ્ય મહંત સ્વામીની હસ્તે થયું. આ સંકુલ છે એ હજુ વધુ વિકસે, વર્તમાન વિદ્યાર્થી અને આવનારી પેઢીને સારી શૈક્ષણિક સુવિધાઓ મળી શકે એ માટે આ સંકુલ છે એ વર્તમાન કમિટીને થોડું નાનું જણાયું. એટલે બાજુની લાગુની ભૂમિ છે જે બળદિયાના પરિવારની હતી, એમણે આ સંસ્થાએ છે આજે આ ટ્રસ્ટની અંદર સમાવી છે. ભવિષ્યની અંદર જ્યારે વર્તમાન બિલ્ડિંગ છે એ જર્જરિત થાય તો ત્યાં નવી એક વ્યવસ્થા ઊભી થાય એ ઉદ્દેશ્યથી એ જમીન છે દાતાશ્રીના સહયોગથી એ સંસ્થાની અંદર સમાવી છે. સાથે સાથે આટલી લાંબી જ્યારે શિક્ષણ યાત્રા હોય ત્યારે અનેક મહાનુભાવો છે અહીં ભણ્યા છે, આગળ વધ્યા છે અને ફક્ત કચ્છની પણ રાજ્ય અને રાષ્ટ્રની અંદરની સેવામાં પણ પોતાનું યોગદાન આપ્યું છે. હજુ આ યાત્રા છે આગળ વધે
અને એ જે પૂર્વ છાત્રો છે પોતાના ક્ષેત્રની અંદર અનેક કામ કરી રહ્યા છે એ બધાનું અમે આ સંસ્થાએ અહીં આમંત્રિત કર્યા છે અને એમનું મિલન પણ એ થવા જઈ રહ્યું છે. સાથે સાથે કચ્છની સર્વશ્રેષ્ઠ કહી શકાય એવી ITI છે, ગાંધીધામ પછી કેરાની ITI છે, એ જૂની કહી શકાય એવી છે. અને ITIની અંદર પણ અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરી અને કુશળ કારીગરો બન્યા છે. એમને પણ 40 વર્ષ પૂર્ણ થયા, તો એમનો માણેક મહોત્સવ છે એ પણ છે. અને આવતીકાલે આ સંસ્થાની અંદર અભ્યાસ કરતા લગભગ 1350 જેટલા વિદ્યાર્થીઓ છે, એનો રંગારંગ કાર્યક્રમ છે, એનું પણ આયોજન છે. આજ બપોર પછી આપણા ભુજ મંદિરના પૂજ્ય મહંત સાંબાઈ ફઈ છે એ પધારશે અને એ પણ આપણા ધર્મજીવનદાસજીની પ્રતિમા છે એની સામે એમનું ગુરુપૂજન કરશે. સાથે સાથે 24ના ઠાકોરજી છે, દરેક મંદિરોમાંથી એ પધારશે સાંખ્યોગી ભાઈઓની સાથે સાથે. અને ભવ્ય ધર્મજીવન રાસોત્સવ છે એનું પણ આજ બપોર પછી આયોજન છે. તો આમ કહી શકાય કે વિવિધ પ્રકલ્પોની સાથે લઈ અને આ સદવિદ્યા પર્વનું આયોજન છે અમે કર્યું છે. અને પૂર્વ છાત્રો છે, વર્તમાન છે અને ભવિષ્યની પેઢી માટે સારું શિક્ષણ મળી રહે એ માટે કેરા કુંદન પર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટના જે પ્રયત્નો છે એ અવિરત રાખવાની આ એક નાનકડો અમારો પ્રયાસ છે. ભવિષ્યની અંદર પણ ટ્રસ્ટ છે દાતાઓના સહયોગે વધુ કાર્ય કરતું રહેશે. મારું નામ રવજી વેલજી કેરાઈ. હું બાજુનો કુંદનપુર ગામનો વતની છું અને આ શાળાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ છું. આનાથી અગાઉ પણ દરેક પ્રસંગો, જે કાંઈ પ્રસંગો થયા એમાં પણ મારી સામેલગીરી હતી. અને આજે આ 17 તારીખનો પ્રોગ્રામ ભવ્યાતિભવ્ય, ન ભૂતો ન ભવિષ્ય એવો ઉજવાયો છે. અને એટલા માટે કે અમારા ભુજ મંદિરના પૂર્વ મહંત અને બળદિયા ગામના જ પૂજ્ય ધર્મજીવનદાસ સ્વામી એનું જ્યારે મૂર્તિનું અહીંયા અનાવરણ થયું છે અને તે પણ વર્તમાન ભુજ મંદિરના મહંત અને ધર્મજીવનદાસ સ્વામીના શિષ્ય એમના હસ્તે થયું છે. અને આ શાળા ખૂબ પ્રગતિ કરશે એમાં કોઈ સંદેહ નથી. આ શાળાને ખૂટતી જમીન આ નવા ટ્રસ્ટી મંડળે બાજુમાં જ એટલે કે પૂર્વ સાઈડમાં અડીને જ 3.5 એકર જમીન ખરીદી છે. અને આ શાળામાં મેદાનની જે જગ્યા નથી એ પણ હવે આ શાળાને મળશે. આ શાળાનો આચાર્ય સ્ટાફ, આ શાળાના નર્સિંગ સ્ટાફ, આ શાળા સંકુલમાં ITI વિભાગ છે તે અદ્યતન વર્ષોથી ચાલે છે અને હજુ પણ ચાલશે. આ શાળાનું ઓપનિંગ 1984માં થયેલું. તત્કાલ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી હતા અને ત્યારથી કરીને આજ દિવસ સુધી આ શાળાની અંદર કેટલાય વિદ્યાર્થીઓ ભણી અને આગળ વધ્યા છે. ઘણા વિદ્યાર્થીઓ તો લાખોપતિ થયા છે, અબજોપતિ થયા છે, અધિકારીઓ થયા છે, મેકેનિકો થયા છે. એમ આ શાળાનું સ્થાન બહુ ઊંચું છે. અને મને ગૌરવ છે કે આજનો આ દિવસ, હું એક ભૂતપૂર્વ વિદ્યાર્થી છું એટલે સહર્ષ ગૌરવ થાય. અને આવતીકાલનો દિવસ ITIને જે વર્ષો પૂરો થાય છે એના માટેનો દિવસ છે. ભવ્યાતિભવ્ય ઉત્સવ ઉજવાશે. અને આ શાળાની અંદર આજે જે દાતાઓએ મન મૂકીને કોબલે ખોબલા એની ધનરાશિ આપી છે તે બદલ એ દાતાઓનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીશ. અને આ કામ માટે ભુજ મંદિરથી આગેવાન સંતો પધાર્યા. સંતોની નિગરાની હેઠળ દાતારોએ એના ગજવા ખાલી કર્યા. એટલા માટે એ સંતોનો પણ હું આ તમામ સ્ટાફ વતી, ટ્રસ્ટી મંડળ વતી ખૂબ ખૂબ આભાર.